दोस्तों गुणोत्तરની અંદર અવારનવાર ઇક્વલ વાળા પ્રશ્નો પૂછાય તો આ ઇક્વલ વાળા પ્રશ્નોમાં ગુણોત્તર કઈ રીતે શોધવાનો માની લો બે સંખ્યા આપેલી છે તો 3x = 4y તો હવે આની અંદર x અને y નો ગુણોત્તર શોધવાનો છે કઈ રીતે શોધવાનો ભાઈ સમજી લો આ બે ભાઈ બહેન છે આ બે ભાઈ બહેન છે આ બંનેનો સામસામો સંબંધ થાય મતલબ x નો 4 સાથે અને y નો 3 સાથે તો ભાઈ x નો 4 સાથે અને y નો 3 સાથે 4:3 નો ગુણોત્તર મળી ગયો પણ અગર માની લો 3 સંખ્યા આપી હોય તો 3 સંખ્યા માટે તમારે શું કરવાનું જી હા વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનું x જેમ y જેમ z શોધવાનો છે તો એટલું ધ્યાન રાખવાનું ઘરના ઉપર ધ્યાન આપવાનું નહીં બહારના લોકો પર ધ્યાન આપવાનું જનરલી માણસની આદત પ્રમાણે બહારના લોકોનું ધ્યાન આપવાનું હવે x પાસે 5 છે પણ આ 3 અને 4 નથી તો આ બેનો ગુણાકાર 3 4 12 y પાસે 3 છે પણ 5 અને 4 નથી તો 12 ના પર ધ્યાન આપો 5 ચોક 20 ઓકે અને z પાસે 4 છે 5 અને 3 નથી તો આ બેનો ગુણાકાર 5 3 15 તો આ મળી ગયો મિત્રો તમને x y અને z નો ગુણોત્તર તો દોસ્તો આવો એક સેમ પ્રશ્ન આપણે જાતે સોલ્વ કરીશું અને હા દોસ્તો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો